જો આપણે જોઈએ કે ઉપરથી જે સવાના પાઇપની લાઈન ઉતરેલી છે પીવીસી ગ્રેડ છે અહીંયા, અને એમાંથી આપણે યુપીવીસી કરેલી છે, અને એ કંઈ મેનવાળા બાથરૂમનો આપણે મૂકેલો છે. તો આ લાઈનનું માપ આપણે જોઈએ ને તો આ દિવાલથી લઈને 6 ઇંચે આપણે સવાનો પાઇપ આવેલો છે. ઉપર છતથી માપ કરીએ તો 47 ઇંચ છે. 47 ઇંચમાં મેન લાઈન આપેલી છે આપણે. સામે દિવાલથી લઈને 27 ઇંચ, સામે દિવાલથી લઈને 27 ઇંચ છે આપણે મેન પાઇપ ઉતારેલું છે, સિંગલ લીવરમાં જે પાણી જાય તે. પીવીસીની લાઈન 29 ઇંચે છે. છતથી લઈને 74 ઇંચ, 74 ઇંચ એકનો પાઇપ રાખેલો છે આપણે. આ બાજુનું દિવાલનું માપ છે અહીંયા 75 ઇંચમાં છે. ઉપરથી છતથી લઈને 75 ઇંચે આ પાઇપ આપેલો છે. જે બાજુના બાથરૂમમાં જે પાણી જૂનું જે જતું ને ત્યાં જોઈન્ટ કરેલો છે. તો આપણે સીપીયુસી જોઈએ કે બાજુમાં સીપીયુસીની જૂની લાઈન આવી તેમાં આપણે સિંગલ લેવલનું પોઈન્ટ જોઈન્ટ કરેલો છે. આ દરવાજાની ફેસથી લઈને 17 ઇંચે છે. 17 ઇંચથી ઇનલેસ છે આ પાઇપ. ઉપરથી માપ કરીએ તો 6 ફૂટમાં છે. 6 ફૂટના અંતરમાં આ પાઇપ રાખવામાં આવેલો છે. હવે સામેની દિવાલથી લઈએ અને 6 ઇંચ, આ 6 ઇંચ ઠંડા પાણીની લાઈન આવેલી છે. છતથી ઉપરથી માપ કરીએ ને તો 160 ઇંચમાં સિંગલ લીવરનો આ પાઇપ સફેદ આવેલો છે. તો 17 ઇંચ છે. તળિયેથી 17 ઇંચમાં આ એક પાઇપ આવેલો છે.